ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સર્જાયેલી પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સૈન્યએ ઝડપી અને અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. સધર્ન કમાન્ડના નેતૃત્વ હેઠળ માનવતાવાદી સહાય અને આપદા રાહત કામગીરી અંતર્ગત સૈન્યની એન્જિનિયર અને તબીબી ટીમો સહિત રાહત અને બચાવ દળોને અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી, વલસાડ, સિલવાસા અને અમદાવાદમાં સૈન્યની ટીમો રાહત કામગીરીમાં જોડાઈ ગઈ છે, જ્યારે સુરત, વડોદરા અને અમદાવાદમાં વધારાની બચાવ ટુકડીઓને તાત્કાલિક ધોરણે મોકલવા માટે સંપૂર્ણ સજ્જ રાખવામાં આવી છે. ભારતીય સૈન્ય દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ, નાગરિક પ્રશાસન તેમજ અન્ય આપદા પ્રતિભાવક એજન્સીઓ સાથે ગાઢ સંકલન સ્થાપિત કરીને યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 23 જુલાઈ 2026ની મોડી રાત્રે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ભારતીય સૈન્યએ પૂરના પાણીમાં ફસાયેલા 43 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નવજીવન આપ્યું છે. સૈન્યની બચાવ કામગીરી હજુ પણ સતત ચાલુ છે અને પરિસ્થિતિને અનુરૂપ કોઈપણ નવી જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉચ્ચ સ્તરની સજ્જતા જાળવી રાખવામાં આવી છે. ભારતીય સૈન્યએ સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત નાગરિકોને સમયસર મદદ પહોંચાડવા, માનવ જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પૂરની આફત દરમિયાન રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તે નાગરિક પ્રશાસન સાથે ખભે ખભા મિલાવીને કાર્યરત રહેશે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.